સોનગઢ એલપીજી એજન્સી દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા સુધાર કરાઈ. સ્ટોક પૂરતો હોવાથી ગભરાવાની જરૂર નથી. અફવાઓથી દૂર રહેવા એજન્સીને અપીલ. સોનગઢ તાપી છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરને લઈ ફેલાયેલી વિવિધ અફવાઓ વચ્ચે એલપીજી એજન્સીએ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. એજન્સીની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે તાલુકામાં ગેસનો પુરવઠો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમિત રીતે ચાલી રહી છે. એજન્સીના સંચાલકોએ જણાવ્યું હતું કે ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળી રહે તે માટે એજન્સી કટિબદ્ધ છે. જે લાઈનો જોવા મળી રહી છે તે માત્ર બુકિંગની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા બનાવવાના ભાગરૂપે છે. એજન્સી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે દરેક ગ્રાહકોને ક્રમશઃ અને યોગ્ય રીતે બાટલાનું વિતરણ કરવામાં આવે, જેથી કોઈને અન્યાય ન થાય. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા યુદ્ધ કે અછત અંગે જે વાતો કહી થઈ છે તેની એજન્સીએ પાયાવિહોણા ગણાવી છે. એજન્સીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે કંપની તરફથી પુરવઠો સતત મળી રહ્યો છે, તેથી પેનિક બુકિંગ કરવાની જરૂર નથી. જો ગ્રાહકો સંયમ રાખી બુકિંગ મુજબ સહકાર આપશે તો હાલ થઈ જશે આપોઆપ. એજન્સીના સ્ટાફ દ્વારા સતત વધારાની કામગીરી કરીને પણ ગ્રાહકોને સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેતીકામ કરતા ગ્રામજનોને વહેલી તકે સેવા મળે તે માટે પણ એજન્સી આગામી દિવસોમાં વ્યવસ્થા વધુ ઝડપી બનાવશે તેવી ખાતરી આપવામાં આવી છે. બાટલાની અછત નથી. કંપનીમાંથી રેગ્યુલર ગેસના સિલિન્ડર આવતા જ છે, પણ એટલું છે કે બુકિંગ કર્યા વગર કોઈને અમે આપતા નથી. એ હિસાબે લાઈન લાગે છે, બીજું કંઈ નથી. રેગ્યુલર જ ચાલુ છે. ટેમ્પો બધા જ જતા છે ગામડે, રોજના રોજ જાય છે. ખરા છે, બધા ટેમ્પો બધે જ ગામડે જાય છે. ટેમ્પો લેટ થાય છે કેમ કે બધાના બુકિંગ ને ઓટીપી લેતા છે, એ હિસાબે થોડું લેટ થાય છે, પણ ટેમ્પો રેગ્યુલર જતા જ છે. કંપનીમાંથી નથી આવી રહ્યા, પણ કંપનીએ કીધું છે ટૂંક સમયમાં 2-3 દિવસમાં ચાલુ થઈ જશે. બરાબર આવે છે પુરવઠો. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ.